દળવાનું બંધ કરી દેતી ઘંટીને નવરી ન જ પડવા દેવાય, તો દળવાનું ચાલુ કરી દેતા મનને તો નવરેશે પડવા દેવાય. એક પણ દુર્જનને સજ્જન ન બનાવી શકતા થિયેટરો જો રોજ રોજ નવા ઊભા થતા જ હોય, તો એક પણ સજ્જનને દુર્જન બનવા તૈયાર ન કરતા પ્રભુના મંદિરો ઊભા થઈ રહ્યા હોય, ત્યાં એટલી બધી રાડારોળ શા માટે? જો શરીર ક્ષેત્રે આપણને ફોટો કરતાં એક્સરેમાં જ વધુ રસ હોય છે, તો જીવન ક્ષેત્રે મન કરતાં અંતઃકરણમાં જ આપણને વધુ રસ છે એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા? જો જીવનની 2 જ મિનિટ બચી હોય, રૂમમાં આપણે એકલા જ હોઈએ, આપણી બાજુમાં મોબાઈલ પડ્યો હોય અને આપણે કોકની સાથે વાત કરવાની જ હોય, તો આપણે કોની સાથે શું વાત કરીએ? જો કમુહૂર્તમાં સારા કાર્યો ન જ કરાય એવી આપણી માન્યતા છે, તો સારા મુહૂર્તમાં ખરાબ કાર્યો પણ ન જ કરાય એ આપણની માન્યતા છે ખરા? સોનાની ફ્રેમમાં ચશ્મા જો આંખોને સોદો કર્યો હોય પછી જ મળતા હોય, તો એ સોદો ન જ કરાય ને? તો મૂલ્યોના બલિદાન પછી જ સફળતા મળતી હોય, તો સોદો પણ છે કહેવાય? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.